ગોંડલમાં ગુમ યુવાનનું મોત મારવાથી નહીં પરંતુ અકસ્માતથી થયાનો ખુલાસો। રાજકોટના ગોંડલમાં ગુમ યુવાનનું મોત મારવાથી નહીં પરંતુ અકસ્માતથી થયું હોવાનો ઘટસ્ફોટ કર્યો। યુવાનના મોત મુદ્દે વહેતી થયેલી ચર્ચામાં પોલીસે મોટો ખુલાસો કર્યો। ગોંડલમાં રાજકુમાર જાટની લાશ મળવાના મામલે અનેક વાતો વહેતી થઈ હતી। આ દરમિયાન જે બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી। પોલીસના જ કહેવા પ્રમાણે ગુમ થનાર રાજકુમાર જાટના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સીસીટીવી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી। 2 માર્ચ 2025 પિતા પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા। 3 માર્ચે રાત્રિના 2 વાગ્યા આસપાસ પુત્ર ઘરથી નીકળી ગયો હતો। 3 તારીખે સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યા હતો અને 4 તારીખે રાત્રિના 2 વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો। આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ પર અકસ્માતમાં તેનું મોત થયું। 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું। 9 માર્ચે રાજકુમાર જાટની પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો। બીજી તરફ મૃતકના પિતાએ હત્યાનો આક્ષેપ કર્યો છે। પિતાએ આક્ષેપ કર્યો કે મારા દીકરાને ટોલનાકા ખાતેથી ઉપાડીને મારવામાં આવ્યો હતો, ન્યાય મળે તેવી માંગ કરી। ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે ફરી એનએસયુઆઈએ કર્યો ઘેરાવ। પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી। 7 દિવસમાં બીજી વાર એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને ઘેરવામાં આવી। ગુજરાત યુનિવર્સિટીએ ફીમાં તોતિંગ વધારો કરતા એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ફી વધારાને લઈને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા ગત અઠવાડિયે વિરોધ કરવામાં આવ્યો હતો। ફી વધારો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી। જો ફી વધારો પરત ન ખેંચાય તો યુનિવર્સિટીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઈને આજે એનએસયુઆઈ દ્વારા કુલપતિના ઘરના ઘેરાવ કરવામાં આવ્યો હતો। ગુજરાત યુનિવર્સિટી ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો, જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી ચાલીને કુલપતિના ઘર સુધી પહોંચી ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। તો અગાઉ પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે। એનએસયુઆઈના કાર્યકરો પોલીસની બસ પર ચડી ગયા હતા, ત્યારે કુલપતિના ઘર સુધી કાર્યકરો પહોંચી ગયા હતા। જેસીપી, ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ચકમક થઈ હતી, ટીંગાટોળી કરી અટકાયત કરી। જ્યાં સુધી ફી વધારો પરત ન ખેંચાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી। મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ બીકોમથી લઈને પીએચડીના કોર્સમાં 1800 રૂપિયાથી લઈને 5500 રૂપિયા સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે। આ ફી વધારો નવા શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે। વડોદરાના છાણીમાં 8 સેકન્ડમાં ધડામ દઈ દિવાલ પડી ગઈ, લોકો ફફડી ઉઠ્યા। માત્ર 8 સેકન્ડમાં આ રીતે દિવાલ હતી ન હતી થઈ ગઈ અને 8 જ સેકન્ડમાં વડોદરાના રહીશોના હોશ ઉડી ગયા। વડોદરાના છાણી કેનાલ પાસે આવેલા સત્વ પ્રાઇમની બાજુમાં ચાલી રહેલા ખોદકામને કારણે ફ્લેટની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા 2 ટાવરના અંદાજે 200 લોકોને તેઓના ઘર છોડીને તાત્કાલિક નીકળી જવું પડ્યું હતું। મોટી હોનારત ઘટતા રહી ગઈ હતી। છાણી કેનાલ રોડ પાસે આવેલા સત્વ પ્રાઇમની બાજુમાં જ છેલ્લા 1 મહિનાથી વસંતારા સાઇટનું બાંધકામ ચાલી રહ્યું હતું। સત્વ પ્રાઇમમાં કુલ 8 ટાવરો છે અને દરેક ટાવર 5 માળના છે। સાઇટના પાયા ખોદાતા સત્વ પ્રાઇમના 3 ટાવર અવારનવાર ધ્રુજતા હોવાની ફરિયાદ છે, જેથી લોકોએ સાઇટનું કામ બંધ કરવા માટે રજૂઆત પણ કરી। જોકે બાંધકામ બંધ થયું નહોતું અને સાઇટના કામકાજ વેળા ફ્લેટની કમ્પાઉન્ડ વોલ ધસી સાઇટના ખાડામાં ધરાશાયી થઈ ગઈ। ધડાકાભેર અવાજ આવતા ફ્લેટના રહીશો તાત્કાલિક બહાર આવી ગયા હતા। ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટાવરને કોર્ડન કરીને કામગીરી હાથ ધરી હતી। સુરક્ષાના ભાગરૂપે સામેની સોસાયટીના લોકોને પણ તેઓના મકાન પણ ખાલી કરાવ્યા હતા। પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કામ બંધ કરાવ્યું। અંબાજીમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતથી રોડ પર પશુદાણની રેલમછેલ। અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર ફરી એક વખત અકસ્માત થયો। ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયા બાદ ટ્રક પલટી ગઈ। ટ્રકમાં ભરેલી પશુદાણની થેલીઓની રોડ પર રેલમછેલ થઈ। અકસ્માતમાં કારમાં સવાર 5 અને ટ્રકમાં સવાર 2 લોકોને ઈજા પહોંચી। ટ્રક ડ્રાઈવરના દાવા પ્રમાણે બ્રેક ફેલ થતા તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કારને ટક્કર લાગ્યા બાદ ટ્રક સાઈડમાં જઈને પલટી ગઈ। ટ્રક પલટી જતા પશુદાણની થેલીમાં વેરણ-છેરણ થઈ ગઈ। ટ્રક અને કાર બંને અંબાજીથી દાંતા તરફ જઈ રહ્યા હતા, ત્યારે ટ્રકની બ્રેક ફેલ થવાને કારણે આગળ જઈ રહેલી ઇકો કારને પાછળથી ટક્કર મારી હતી। અકસ્માતમાં ઇકો કારના પાછળના ભાગને નોંધપાત્ર નુકસાન થયું હતું। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રકમાં ઓવરલોડ માલસામાન ભરવામાં આવ્યો હતો, જેના કારણે બ્રેક ફેલ થયા હોવાનું અનુમાન છે। વડોદરાથી લુણાવાડા આવતી એસટી બસના ચાલકે 45 લોકોના જીવ નાખ્યા જોખમમાં। જોઈ લો સરકારી બસના ચાલકોની બેદરકારી। સલામત સવારી એસટી અમારી, જો કંઈ થાય તો જવાબદારી તમારી સૂત્ર સાથે સાર્થક કરતા દ્રશ્યો છે મહીસાગરના। અહીં ચાલુ બસે મોબાઈલમાં વ્યસ્ત ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા। ડ્રાઈવર ચાલુ બસે ફોનનો ઉપયોગ કરતો નજરે પડ્યો। વડોદરાથી લુણાવાડા આવતી એસટીનો ચાલક મોબાઈલમાં વ્યસ્ત હતો, પૂરપાટ બસ ચલાવી રહ્યો હતો। ચાલુ બસે ફોનના ઉપયોગને લઈને મુસાફરોમાં રોષ જોવા મળ્યો। બસમાં સવાર 45 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। આ ડ્રાઈવર સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે।
બીજી તરફના દ્રશ્યો રાજકોટના છે. આ મહાશયને માવો ખાવાની એટલી તલબ હતી કે તેણે પ્રવાસીઓની જીવની પણ પરવા ના કરી. BRTS બસ ચાલક બિંદાસ માવો ખસતો નજરે પડે છે. સ્ટીયરિંગ પર માવો ખસવાનું પાટિયું મૂકી કોઈ રોકટોક વગર માવો ખસી રહ્યો છે. બસ ચાલતી હતી, ડ્રાઈવર માવો ખસવામાં મશગુલ હતો. તેણે જરા પણ વિચાર ન કર્યો કે અકસ્માત સર્જાશે તો આટલા પ્રવાસીઓનું શું થશે. ઢોળાસામાં બે આંખલા વચ્ચે જામી પડી, ટ્રેક્ટર વચ્ચે નાખી છૂટા પાડ્યા. બે આંખલાઓએ ઢોળાસાની બજારને માથે લીધી. બજારની વચ્ચોવચ્ચ લગભગ 15 મિનિટ સુધી આંખલાઓ એવા ઝઘડ્યા કે નાસભાગ મચી ગઈ. ઢોળાસા ગામના રોડ વચ્ચે બે નંદીએ શક્તિ પ્રદર્શન કરતા લોકો ડરી ગયા હતા. રોડ પર ખૂટિયાઓએ બળદના પારખા કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જીવ બચાવવા ભાગમ ભાગ થઈ હતી. જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં લોકો આંખલાથી ડરીને છુપાયા. આંખલાઓએ લડતા લડતા એક રિક્ષાને પણ નુકસાન કર્યું. ભીષણ યુદ્ધ કરતા આંખલાને શાંત કરાવવા કોઈની હિંમત ન થઈ. ત્યારે એક બહાદુરે આંખલાઓને છોડાવવા ગજબની ટેકનિક અપનાવી. ટ્રેક્ટર લઈને જ આંખલાઓની વચ્ચે કૂદ્યો. બંને આંખલાઓ વચ્ચે ટ્રેક્ટરથી દિવાલ બનાવી દેતા આંખલાઓ શાંત થઈ ગયા હતા. રાજુલાના રામપરામાં 5 ફૂટની દિવાલ કૂદી સાવજોનું ટોળું ઘૂસી ગયું. 5 થી 6 ફૂટ ઊંચી દિવાલ કૂદી એક બાદ એક સાવજો રાજુલાના રામપરા ગામમાં ઘૂસ્યા. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં સિંહોની લટાર સતત વધી રહી છે. હવે સીસીટીવી ફૂટેજમાં સિંહો રાત્રિના સમયે ઊંચી દિવાલો કૂદીને ગામમાં પ્રવેશતા જોવા મળ્યા છે. ગામની આસપાસ સિંહોનો વસવાટ મોટા પ્રમાણમાં વધ્યો છે. આના કારણે સ્થાનિક રહીશો ભયભીત છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે ગામની શેરીઓમાં નીકળવું જોખમી બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સિંહોએ રામપરા ગામને પોતાનું સામ્રાજ્ય બનાવી લીધું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ગામના લોકોનું માનીએ તો ગામની શેરીઓમાં ગમે ત્યાં સિંહ સામે મળી જાય છે. લોકોને વાહન મૂકીને ભાગવું પડે છે. તેમણે વન વિભાગના DCFથી લઈને વન મંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી. લોકોની માંગણી છે કે વન વિભાગ ગામમાં વધુ કર્મચારીઓ મૂકે અથવા સિંહોને દૂર ખસેડવામાં આવે. સુરતમાં પોલીસના ડ્રેસમાં મહિલા કર્મીએ બનાવી રીલ્સ. ટ્રાફિક સિગ્નલની બત્તી પર ઊભા નહીં રહો તો પછી અગરબત્તી થશે. એટલે કે અકસ્માતનો ભોગ બનશો અને મર્યા પછી ફૂટા પર અગરબત્તી થશે. કદાચ જો બચી જશો તો દવાખાને જવું પડશે અને રૂપિયા પણ ખર્ચવા પડશે. રીલ બનાવીને સુરત ટ્રાફિક પોલીસ કર્મી દિવ્યા મકવાણાએ સંદેશ આપ્યો. જોકે ફરજ દરમિયાન રીલ્સ બનાવાય હોવાથી સવાલ ઉઠ્યા છે. બીજી એક કોમેડી રીલમાં અંધશ્રદ્ધા અને કથિત તાંત્રિકો પર કટાક્ષ કરાયો છે, જેમાં તાંત્રિકો કઈ રીતે લોકોને ભોળવીને મૂર્ખ બનાવે છે તેનું વર્ણન કરાયું. દિવ્યા મકવાણાની એક રીલમાં રજા લઈને ઘરે જઈ મજા કરવાના સપના જોતી હતી, પરંતુ ઘરે જતા જ માતાએ ખેતીના કામમાં લગાડી દીધી. કોઈ પોલીસકર્મી ફરજ દરમિયાન રીલ્સ ન બનાવી શકે એ પ્રકારના પરિપત્રનો છેદ ઉડાવ્યો હોવાથી આ રીલ્સને લઈને સવાલ ઉઠી રહ્યા છે અને કાર્યવાહીની પણ માંગ ઉઠી છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ફળોની રાણી કેસર કેરીનું બજારમાં આગમન. 1 કિલોનો 310 રૂપિયા ભાવ. કેસર કેરીના રસિયાઓ હવે કેરી ખાવા થઈ જાવ તૈયાર. ઉનાળાનો પ્રારંભ થતાં જ ફળોની રાણી કહેવાતી કેસરનું બજારમાં આગમન થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં 15 દિવસ વહેલી મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીની આવકના શ્રી ગણેશ થયા છે. ઉનાળામાં પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટયાર્ડમાં કેસર કેરી અને રત્નાગીરી હાફૂસ કેરીનું આગમન થયું છે. ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોક્સની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. યાર્ડમાં ગીર ગઢડા તાલુકાના નીતલી, ગીર કોઠારિયા અને સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામથી કેસર કેરીનું આગમન થયું. કેસર કેરીની હરાજીમાં કેરીના 10 કિલોના બોક્સનો ભાવ ₹2500 થી લઈને ઊંચામાં ઊંચો ₹3100 સુધી બોલાયા. 2-3 દિવસથી યાર્ડમાં રત્નાગીરીની હાફૂસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગીરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ ₹5500 બોલાયો. ગોંડલ જૂના યાર્ડમાં આવેલ રાદડિયા ફ્રૂટના વેપારી જયંતિભાઈ રાદડિયાએ હરાજીમાં ઊંચા ભાવે કેસર કેરીની ખરીદી કરી હતી. ત્યારે કેસર કેરી પકવતા ખેડૂતોને આગામી દિવસોમાં સારા ભાવ મળશે તેવી આશા છે. રમજાન અને ઉનાળો આવતા લીંબુના ભાવ લાલચોળ. 1 નંગના 10 રૂપિયા થઈ ગયા. ઉનાળાની શરૂઆત સાથે લીલા શાકભાજીના ભાવમાં એક સપ્તાહ બાદ ફરીથી ઉછાળો આવ્યો છે. ઉનાળુ શાકના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. તો ગરમી શરૂ થતાં લીંબુનો કિલોનો ભાવ ₹160 પહોંચી ગયો છે. જમાલપુર APMC શાકભાજીના ભાવમાં સતત બીજી વખત ઉછાળો નોંધાયો છે. લીંબુના ભાવમાં છેલ્લા 5 દિવસમાં ₹200નો ઉછાળો આવ્યો છે. યાર્ડમાં 20 કિલો લીંબુનો ભાવ ₹2000થી વધીને ₹2400 થયો છે. આ ઉછાળો આવવા પાછળનું કારણ આપતા વેપારીઓનું કહેવું છે કે હાલમાં ઋતુ બદલાતા નવી શાકભાજીની આવક જોઈએ તેટલા પ્રમાણમાં આવી નથી રહી. બીજી તરફ ગરમીના કારણે લીંબુની માંગમાં પણ વધારો થયો છે. હાલમાં લીંબુ, ચોળી, કારેલા, ભીંડા, વટાણા, કોથમીર, મેથી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ઉપલેટાના ઈસરા ગામે ચેકડેમ તૂટતા ખેતરોમાં પાણીની રેલમ છે.
રાજકોટના ઉપલેટાના ભાદર નદી પર આવેલા ઈસરા ગામ નજીકનો ચેકડેમ તૂટતા પાણીની રેલમછેલ થઈ હતી. ઈસરા ગામના બારણેશ્વર પાસે આવેલો ચેકડેમ તૂટ્યાનો સ્થાનિકોનો દાવો છે. સવારના સમયે ભાદર નદી પર બનેલા ચેકડેમ અચાનક તૂટી પડતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી ગયો. ચેકડેમ તૂટી ગયા બાદ વહેલું પાણી આસપાસના ખેડૂતો તેમજ પશુપાલકોમાં ચિંતાનો વિષય બન્યો છે. ખનીજ ચોરી થવાથી ડેમ તૂટ્યા હોવાના ઉપલેટા પાલિકાના પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યા. આ વિષયમાં ગુજરાત હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરાયો હોવાનું પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાએ જણાવ્યું છે. ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગની બેદરકારી અને મિલીભગતથી ઘટના બની હોવાના આક્ષેપ લાગ્યા. જામનગરના લીંબુડા ગામને પાણીદાર બનાવવા ખેડૂતોએ કર્યું દમદાર કામ. લીંબુડા ગામના ખેડૂતોને ઉનાળામાં સિંચાઈના પાણીની ઘટના ન સર્જાય તે માટે ગામના ખેડૂતોએ જ પાણીદાર કામ કર્યું છે. જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જોડિયા પંથકના લીંબુડા ગામના ખેડૂતોએ ઉનાળુ સિંચાઈ માટે આગોતરું આયોજન કર્યું છે. ખેડૂતોએ સરકારમાં નાણાં ભરી ગામના તળાવો ભર્યા. સિંચાઈ માટે સૌની યોજના અને ડેમનું પાણી ગામના તળાવમાં ભરી દીધું. ગામનું તળાવ ભરી દીધા ખેડૂતોને હવે ઉનાળુ પાક માટે સિંચાઈની સમસ્યા નહીં રહે. ખેડૂતોના પગલાથી ખેતરો લીલાછમ લહેરાશે, તળ ઊંચા આવશે. આ રીતે લીંબુડા ગામે જળસંકટ ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરી અન્ય ગામોને પણ ખેડૂતોએ રાહ ચીંધી છે. વતનમાં કરવા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ વધી, વધુ ટ્રેનો દોડાવાશે. હોળીનો તહેવાર વતનમાં કરવા માટે પરપ્રાંતિયોએ વતન તરફ દોડ મૂકી છે, જેને લઈને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું ખીડિયારું ઉભરાયું. લોકો જ્યાં જગ્યા મળે ત્યાં ટ્રેનમાં બેસી વતન તરફ રવાના થઈ રહ્યા છે, જેથી ટ્રેનોમાં હાઉસફુલ જોવા મળી રહ્યું છે. મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવે વિભાગ દ્વારા વધુ 2 ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. હોળીના તહેવાર અને ઉનાળાના વેકેશનને જોઈ પશ્ચિમ રેલવે સુરતથી વધારાની ટ્રેનો દોડાવાશે. રેગ્યુલર ટ્રેનો ઉપરાંત વધારાની વિવિધ રાજ્યોની 50 હોલિડે ટ્રેન દોડાવવામાં આવશે. ઉધના રેલવે સ્ટેશનથી 96 ટ્રીપનું સંચાલન શરૂ. ઉધના રેલવે સ્ટેશન પર રેલવે સ્ટાફ પણ વધારાયો. મુસાફરો માટે હોલ્ડિંગ એરિયા બનાવાયો, તેમાં લાઇટ, પંખા અને પાણીની વ્યવસ્થા ઊભી કરાઈ.